બા કામને એકલા એકલા બધું કરી રહ્યા છો, પછી ખબર છે ને તમે થાકી જાવ છો. પણ બેટા નવરી નવરી હું કરું? આજ કરવું પડે ને. આ તમને નવરાશો ને તો ક્યાંય હક ન વરે. અને સાંભળ, તું મને નથી લુગડા ધોવા દેતી, નથી વાહણ ઘરવા દેતી, પછી આ બધું ઓસરીઓ વાળવાનું મને કાંઈ કરવા નથી દેતી. બસ બેઠી બેઠી આ તો કરું, તું કેટલેક પોગે. હા તો હવે શું તમારે કામ કરવાના? ઘરની વહુ હોય તો ઘરની વહુ જ કરે ને, મન શું લેવાનું લાયા છો? કામ કરવા લાવીશું તો પછી અને ઘરને વારસ દેવાય લાવીશું હો. હા બા, મને ખબર પડે છે, પણ હજી અમારા લગ્ન એટલો વખત નથી વયો ગયો કે તમને ઘરનો વારીસ દઈ દઉં. એ વાત તો સાચી છે. ખેતરમાં કાંઈ બિયારણ નાખો તો બીજે દી થોડું ઉગી જાય. એ વખત લે છે તો પછી માણા ન લે. હા બા, હા કહું છું આ કાલથી પાછા 5 દાડા તમારે જ કામ કરવાનું છું. કાં બેટા તારીખ આવી ગઈ છે? હા બા, એટલે આ તમને ખબર તો છે ને, મારે આગળ પાછળ જ રહેશે. તારીખ હોય એનાથી કાં 2 દી મોર ને કાં 2 દી પસાડી. આ તમને કીધું હોય ને તો તમે પાછા કોઈ યારે જવાનો કાંઈ પ્રોગ્રામ ન ગોઠવી લેતા. આ તમારે તો ખબર છે ને કેટલી બેનપણ્યું, શાંતુબાન કાંતુબાન ગમે એની યારે તમારે ક્યાંક ને ક્યાંક જવાનું હોય, ક્યાંક જાત્રા વાત્રાએ જવાનું નક્કી કરી લે હો તો આ ભૂખા રહેશે તમારો દીકરા. પણ છે ને, હું તારી તારીખો યાદ રાખતી હોઉં. તારી તારીખો આવે ને એટલે મને ખબર પડે કે હવે બસ 1-2 દાડા છે, પણ હું તોય ભગવાનને પ્રાર્થના કરું કે એ આ વખતે મહિનો બદલાય તો સારું. તમે તે બા, પણ તમને પણ શું ઉતાવળ છે આટલી? હું એ બધું જાણીને બેઠી છું તમારા ઉંમરખા કે તમને કેટલો શોખ છે જલ્દીથી દાદીમાં બનવાનો. મને શોખ છે બા માં બનવાનો, પણ છે ને બધી વસ્તુનો વખત આવે, વખત પહેલા કાંઈ ન મળે. બેટા એ હંધી મને ખબર છે કે વખત પહેલાં મારો વાલો કાંઈ આપતો નથી, પણ બેટા ખર્યું પાન શું ખબર નહીં ક્યારે ખરી જાવ તો આ ફળ જોતી જાવ ને એટલે પછી છે ને નિરાતે મારી આંખું ભલે ને વેચાઈ જતી. તે આવું કાં બોલો? મને એટલો ભરોસો છે આ તમારા ઠાકર ઉપર કે તમને છે ને તમારો વારસ જોયા વગર તો નહીં જ ત્યાં બોલાવે, અને તો એ તમે રમાડીને પછી શાંતિથી જાજો. અને મને પૂરો એ વિશ્વાસ છે કે હજી તો મારા દેર દેરાણીના છોકરાઓએ રમાડીને જાશો તમે. ઘરમાં એટલું બધું હવે નથી કાઢવું હો. કાં તમને તો ફળ જોવાનું બહુ શોખ છે, તે ખાલી અમારું જ તે, તમારા નાના દીકરાનું કંઈ નહીં. બેટા સાચી વાત છે, પણ આ મનખો છે એટલે એ તો મને મન થયા જ કરવાનું છે. પણ એક તારું જોઈને જાવ ને તોય બસ છે, પછી નાનાનું તો તુંય સંભાળી લઈશ. કા આ જો ને નાના ભાઈ ને એન વહુ બે અહીંયા રહેશે તે કેવું લાગે એકલું એકલું. આપણું આવડું મોટું ઘર છે દરિયા જેવું, એમાં આપણે 4 જણા છીએ અને એ બે અહીંયા હંગાત રહેતા હોત તો કેવું સારું લાગત. પછી તો અમારા છોકરાઓ એમના છોકરાઓ હારે રમત આપણા ફળિયામાં. પણ આમને શું કોણ જાણે શહેરનો મોહ લાગી ગયો છે નહીં? સાચી વાત છે બેટા, પણ આપણું ધાર્યું ક્યારેય થયું છે? સાચી વાત છે. સારું, તમે આ કામ કરો, ત્યાં હું રાંધી લઉં. આ પાછા હમણાં આવશે ને તો ખાવાની ઉતાવળ કરશે. હા બેટા તું તાર જા રાંધ, અને હું હમણાં ક્યાંય નહીં જાઉં હો. સારું. હા ગોપી, હે ગોપી, ગોપી. હું પણ બરાડા નાખો છો, કઈ થયું છે? હા. શું થયું છે? અરે ભૂખ લાગી છે, ભૂખ. હોય રે, એમાં તો એવી રીતે બરાડા પાડો છો જાણ હુંય થઈ ગયું હોય. અરે તને ખબર છે ને, આમ જો આ વાડીએ જાવ ને એટલે ન્યાની હવા લેવી ને એટલે બહુ ભૂખ લાગે, એટલે આ શેનું શાક કર્યું છે? વાડીએ ગયા છો પણ કઈ કામ કરીને આવ્યા એવું લાગતું નથી, બધું દાડિયા પાંચ કરાવો છો ને? હા, હું ખાલી આજ ટાટા સાહેબ બેઠો છું. આઈશ રોજ આવું કરો છો, કાંઈ કામ કરતા નથી વાડીએ જઈને, અને બોલે તો એવી રીતના કે જાણે કેટલી મજૂરી કરીને આવ્યા હોય. જો પેલા તું એમ કહેતી હતી કે આખો દી તમે વાડીનું કામ કરી કરીને મોળા પડી ગયા છો ને, અત્યારે હવે હારો છો છું બીજા પાસે કામ કરાવું છું તો એમ કહે છે કે આખો દી બેહો છો. હવે મારે કરવાનું શું એ કે? પણ આ અત્યારે તો કેટલું શરીર નીકળી ગયું છે તમને ખબર છે? બધાય મને એમ પૂછે છે કે તાર ઘરવાળાને એવું તો હું ખવડાવસ કે આ અલમિસ્તાન થયા છે. હું કરું એને કઈ? તારા હાથમાં એટલી મીઠાશ ભરી છે ને એટલે. અને આ ચેનું શાક કર્યું છે કે ને? રીંગણા બટેકાનું. અરે વાહ, રાજા ને રાણીનું શાક. હે એને છે ને શાકભાજીના રાજા ને રાણી કહેવાય હો, રીંગણા બટેટા એટલે. આ હું જેનું શાક બનાવું એ તમારે હાટું રાજા ને રાણી થઈ જાય નહીં? હા, હાસું કહું ને તો તારા હાથે તું કદાચ મને ઝેર આપે ને તોય મને એ મીઠું જ લાગશે. આ તમે ને તમાર માં
આવી મરવાની ને ઝેર ખાવાની ને આવી જ વાતો કરતા હોય. કંઈક સારું બોલો ને, તમારા મોઢામાં કંઈ સારું નથી નીકળતું. એવું નથી, પણ જ્યારથી આપણા લગ્ન થયા છે ને ત્યારથી આપણે પેલા જો કાસા ખોવડામાં રહેતા હતા ત્યારથી આ બધું કેટલું સારું થઈ ગયું છે, તને ખબર છે? એ તો હું આવી ને તેમાં. હા, એટલે અને હા, ખાઈ લો. આજ તો રીંગણા બટેકાનું શાક ખાઈ લો મારા હાથનું. બસ પૂરા 5 દી લગીન છે ને એ તમારા માના હાથનું ખાજો. અય જો હજી હમણાં તો તું ગઈ હતી પિયર, આ પાછું તારે ત્યાં શું કામ છે? પિયર? હા, પિયર મારે ક્યાં જવું છે? અને જવું તો તમને કહું નહીં, પૂછું નહીં, સીધી જ જતી રહું. તો એક આ છે ને જણમાણાને સમજાય નહીં, પાછું ટૂંકમાં કહીએ એમાં. આ સમજી ગયો, પણ આવું ન આવતું હોત ને તો સારું હતું. તને ખબર છે આ બાના હાથનું છે ને હવે મને બહુ નથી ભાવતું. હા તે સારું, તમને એમના હાથનું ન ભાવતું હોય તો તમારે માન કહું. અરે પણ એમાં એને કહેવાની ક્યાં જરૂર છે? આવડા મોટા થયા ને તોય તમારે માથી બીયાવ. મને બહુ ગમ્યો તમને બીતા જો વાંચું. બીવું તો પડે ને, એમ ખબર છે હું નાનો હતો ને તે ભણવા ન જતો ને તો વેવણું લેતા, વેવણું લઈને નિહાળ સુધી મૂકવા આવતા અને સાહેબને એ વેવણું દઈને આવતા કે આલ્યો આ વેવણા થયા ને મારજો. ના ના ના, તો તમારું નહીં કહું બાપા, તમને મારે તો મારથી નો સહન થાય હો. ત્યારથી છે ને મને બીક કરી ગઈ છે, સમજી? એટલે હા પણ સાંભળો હવે, હા, આમ 5 દાડા છે ને આ તમારા બાપુને જઈને રૂમમાં હુંજો અને આમ આવતાય નહીં મારા પાસે. તમે છે ને દર વખતે કાંઈક ને કાંઈક ભૂલ કરો છો, પછી આમ આપણા ઘરમાં કાંઈક થાય ને તો મન વેમ આવે. હું સાચું કહું, આ તમને બહુ ખરાબ આદત છે. તમને ખબર હોય કે 5 દાડા લગન તમારે આઘું રહેવાનું છે, તોય તમે કંઈક ને કંઈક બાને ગોપી ઓલું ક્યાં પડ્યું છે, ગોપી ફલાણું ક્યાં પડ્યું છે, એવું કરતા નહીં આ વખતે. તને ખબર છે હું તારી વગર એક મિનિટ નથી રહી શકતો. પણ એવું ન હાલે, અહીંયા રહેવું પડે. અને પછી તમને ખબર છે ને હમણાં આપણા ખેતરમાં હરખો પાક નહોતો થયો, તોય મને પછી વેમ આવે કે આ તમે આ બધી ભૂલ કરો છો ને એના લીધે જ થતું હોય છે આવું. કંઈક તો છે ને આ તમારી જ ભૂલ છે. મારે શું ભૂલ? મારે તારું મોઢું જોઈને તો ખેતર જવું કે નહીં? આમ આગેથી મોઢું જોઈ લેવાય. કાં છે ને જો આપણા રૂમમાં બારીયું છે હારા માયલી, બારી હું ખોલું, તમારે મોઢું જોઈને જતું રહેવાય. આવું કાંઈ આવતું જ ન હોત ને તો સારું હતું. સારું? હા, આવું આપણે કઈ આવતું જ ન હોત ને તો સારું હતું. મારે છે ને હવે ઉપર જઈને ભગવાનને કેવું છે કે ભગવાન આવું કાંઈ તમે હવે રાખતા જ નહીં. હા, હું બોલ છો? હા તે હું ઉપર જઈશ પછી ભગવાનને કહીશ એટલે વાહે બીજી છોડ્યું ને તો ઉપાધિ નહીં. નથી કેવું. હું કદાચ 5 દી હું કદાચ 2 દી તને નહીં જોઉં ને તોય વાંધો નહીં, પણ તું આ મરવાની વાત નહીં કરતી. ભગવાન પાસે જઈને કહીને ના ના, હું પછી પાછી આવું ને, હું કઈ તમને મૂકી થોડા દઉં. હું અત્યાર તો હું હાથ ભવ સુધીને તમને મૂકવાનું નથી. તમારો પીસો પીસો ને પીસો જ રહેશે મારે. હા, હું તે હારું હાલો હવે ખાવા બેસી જાવી. હા, આજ તો છે ને 2 સાલ્યા શાક ખાવું છે તારા. હારું હાલો ખાઈ લો. એ ભગવાન, અરે શ્યામ હજી શું કરતો હશે? અલા શ્યામ, એ શ્યામ, હાલ ને મોડું છું, દાળી આવી ગઈ છે વાળી હવે. હા હા બાપુજી. અરે મોડું થાય છે હવે, બેસ ને. ઘડીક ખમો ને હવે. અલા પણ હું સવારના દીવ ઉજાના ઉઠ્યા ને ત્યાર થઈને અને બાઈને ફરતા ઘૂમરા માર્યા કરો તો ટાણે ત્યારથી વાડી ભેગા થતા હોય. હવે મારે ખાલી ઘડીક બેહવાનું હોય તો ઘડીક તો અબે હાજે તું બેસી, હાજે આપણે વોશરૂમ બધા બેસું, તું અટણ અહીં ટ્રેક્ટર માથે બેને. ઘડીક ખમો આમ જો ત્યાં દાડિયા છે જ ને નથી. અલા ભાઈ મોડું થાય, દાડિયા આવીને સાઈડે બેસી જાય ને તો કોઈ વાતે ઊભા ન થાય, તને ખબર તો છે ને. હા પણ બાપુજી મારી વાત સાંભળો. હું કેવું તમને તી વાત નથી કરાય એમ મારે, પણ તમે સમજી જાવ ને. એટલે વાંધો શું છે પણ એમ કે તો ખબર પડે ને. હવે તમને 5 દી કે ખાવા ન આપ્યું હોય તો કેવું થાય? 5 દી ખાવાનું આપ્યું? 5 દી પણ હું કેમ ખાવાનું આપે? હા પણ હું એમ કહું છું હું ઘડીક બેહીને આવું તો. અને ઓલા વાલજી કાકા ન્યાય જવાનું કીધું છે હો, પેલા એના ખેતરે જવું પડશે. હા તો ત્યાં તો આપણે હળ જોડાવા જવાનું છે ને. હા હા તે હળ જોડાઈ લેવું, ત્યાં હળ કેળામાં છે વાર કેટલી. હા એ વાત એ હાચી. અને આમાં ડીઝલ તો જોયું? એ બધું જોઈ લીધું ભાઈ, તું બીજી નકામી વાતો કરી ને મોડું થાય છે મને હવે. હા બાપુજી હું શું કહું, તમે છે ને ચાલુ કરીને ધીમે ધીમે જાઓ, ત્યાં હું થોડીક વારમાં જ આવું છું.
એ સારું, પણ પછી બેઠો નહીં રહેતો ઘેરે. ના ના, તમે હળવું હળવું જાઓ, ત્યાં હું આવું છું. હા, પણ ઝટ આવજે. ભલે. હાલું જાઉં છું. હા. આવી ગયા તમે? હા, હું આવી ગયો. થાકી ગયા હશો કા? અરે જવા દે ને, આજ તો દાડિયા થકી લીધી, ટાણે કામે સડે નહીં, અને કામમાં એક એક ઉપર નજર રાખવી પડે, તો કામ કરે. કા એ બધા કવરાવે છે? કવરાવે નહીં ભાઈ, પણ રોજનું છું એને. મહેનત કરી કરી માણસ તૂટી જાય કે નહીં, પછી આળા તો કરે ને. કહું છું કે દુની પૂછું પૂછું કરતી હતી. આ નાનકાને કોક દી ફોન બોન કરો કે નહીં? આવ્યો હતો ને 3-4 દી પહેલા, હું કહેતા ભૂલી ગયો હોઈશ. પણ એમ કેમ ભૂલી જવાય? અરે ભાઈ, આ કામની લેતા ને તને ખબર તો છે, હવે અમારી ઉંમર થઈ, થોડુંક હા બ્રેણે ઓછી થાય કે નહીં. કેમ છે એના ઘરે બધાય મજામાં તો છે ને? એને કાંઈ તકલીફ તો નથી ને? આ વાંધો તો કાંઈ નથી, પણ કહેતો તો કે હું આટો દેવા આવું છું 4-5 દી કેડે, એમ કહેતો તો મને. એ આવવાનું છે? હા, તે 4-5 દી તો એ વાતને થઈ ગયા. પણ તમે કયો નહીં ને, હાચું કહું ને. એટલે ભાઈ તને કીધું તો ખરું, હવે મારી યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે, અને આ કામની ભેમાં કઈ વાત જ નથી થતી. લેને હાજે કોઈ દી આપણે બેઠા નિરાતે બેઠા જોઈને વાળું કરીને હું કરીએ? ખાટલે નથી બેહતા ત્યારે તમે ઓલા કેવા કેવા બાપાઓની વાત કરતા હો, પણ કોઈ દી નાનકાની વાત ન કરો. હા, તે હું ભૂલી ગયો ચાલ ને, પણ તારે ફોન નથી કરી લેવો તો ક્યારેક? લ્યો કરો વાત. એ જો મને ફોન કરતા આવડતો હોત તો હું તમને કે. તો ફોન કરતા ન આવડતું હોય તો ફોન તો બીજા ગમે એમ કહેવાય ને, કહી દે ને, કાં મને કહેવાય કે મારા નાનકારે વાત કરી મને ફોન જોડી દો. હમણાં જ તો તમે કીધું કે આપણે ક્યાં વાત થાય, મારે ભૂલી જવાય, મારે આમ થાય છે, એટલે તમને હું કહું અને આજુબાજુવાળાને હું કહેવાનું મારે? હવે ખોટી વાતું કરી મને, તને જ નાનકો સાંભળતો નથી, પછી મને બાણા કાઢે છે. લ્યો એમને એમ પૂછ્યું મેં? હા, તે આજ છે ને, તને બહુ એવું હોય ને, નાનકો બહુ વાલો છે ને, હે તો બપોરે કેડે ફોન કરીને વાત કરી લેજે. મને બધાય વાલા છે, પણ મને ફોન જોડતા નથી આવડતો કહું છું. હા, તે પણ તારે વાત જ કરવી તો ગોપલે નથી કહેવાતું ફોન જોડી દે. લ્યો પોતાને કરવું નથી અને આને કે ને ઓલીને કે ને પેલીને કે. એ ગોપલી હવારની ઉઠે ને તો કામે એવી વળગેલી હોય, બિચારીને જરાય વખત નથી મળતો, અને હજી તો માંડી પરવારે ને બપોરે ત્યાં પાછી મારી સા આવીને ઊભી રહે. હા, તો સા પીવા બેહો તો એ સા પીતા પીતા ગોપલીને કહેવાય ને ફોન જોડ દે ને. હું વાત કરો છો તમે? એ સા કરતા કરતા ફોન કરતી હોય અને ત્યારે હું ઓલો આપણો નનકો કઈ નવરો હોય? એ તારે જે કામ તારે ન કરવું હોય ને એના 100 બાના હોય. હવે તારે ફોન કરવો હોય ને તો વાત કરી લેજે, મન નહીં કહેતી કે તમને સાંભળતું નથી ને તમે કહેતા નથી. એ સારું નહીં કહું તમને. હાલો રોટલા થઈ ગયા છે, મૂકો બધી વાત. હા, તો તું થાળી કાઢ, તો હું ઓલો હળ છોડાવી લઉં ને, હાથ પગ મોઢું ધોઈ લઉં. હા હાલો. હાશ, એ ગોપલી ગોપલી શું થયું? થાકી ગઈ. લ્યો, પણ તમારે ખાવું ટાણા હાર નહીં, અને પાછું કામ મલકનું કરવું, જાણે ઘરમાં વહુ તો હોય જ નહીં. કોણે કીધું નથી ખાતી? આ જો મગફળી લઈને બેઠી છું. એમાં શું વળે બા? આ ખાવાનું ન ખાધું? રોટલા ટીચીને આવીશું, શાક બનાવ્યું છે. આવ્યો મારો દીકરો આવ્યો? એ તો આવશે, એમને આવવું હોય ત્યારે. તમારો દીકરો આવશે ને પછી નાશે ને પછી તો ખાશે. તમને ખબર છે ને, એમનો દરરોજનો આ નિયમ છે. મને ખબર છે, પણ તને એ ખબર છે ને મારે જે મોઢું હલાવવા જોઈ. હું શું કહું છું, આ શાંતુબા હાવ માંદા પડી ગયા લાગે છે. કાં હું થયું એને? તે તમને કીધું નથી? નહીં. ત્યાં બાપુજી ચોરે બેહતા હોય તેમને કોઈ વાત નહીં કરી હોય. એ ક્યાં કાંઈ વાત કરે છે? બસ એ તો જો વાડીએથી આવે, હાથ પગ ધોવે, ખાય ન ખાય ને ખાટલે પડે. એ વાત સાચી છે, પણ આ મને શાંતુમાન વહુ મળી હતી કહેતી હતી. એ મને કહે કે અમારા હાવ માંદા પડી ગયા હતા, તેમને મોટા દવાખાને લઈ ગયા હતા. પણ એને થયું છે હું? આ સુવાસની તો તકલીફ છે જ નહીં એમને પહેલેથી, પણ આ વધારે થઈ ગઈ હશે. ગોપી, એ ઉંમર થાય ને એટલે બધુંય થાય. ઘણીવાર હું વાડીએથી આવું છું, મને હા નથી જતો. પણ બાઈ, તમને હા સડે ને શાંતુબાન હા સડે છે ને એમાં ફરક છે.
ઈ એમ કહેતી હતી કે આમ કઈ બોલી ન હોકે, હસોડા ઘરમાં ને ઘરમાં ન ઊભા થઈ શકે ને ક્યાંય બહાર તો જવાની વાત જ જવા દો. એટલે એમને લઈ જવા પડ્યા છે મોટા દવાખાને. અરે માં એટલું બધું વધી ગયું છે? તો એટલે ઈ આપણું આટલું રાખે છે ને બા, તે આપણે એમની ખબર પૂછવા જવું પડશે. દવાખાને જવું પડે તોય વાંધો નહીં. તો એક કામ કરી, અમે વાળું કરી લઈએ ને પછી હું તારા હરા જઈ આવીએ. તો હારું લો, તમે જઈ આવજો જ તે. આ કેમ કે આપણે એમની હારે સંબંધ રાખવો પડે ને, નાની નાની વસ્તુની જરૂર હોય ને તો સીધા આવીને આપણે અહીંયા ઊભા રહીએ. ગોપલી, સંબંધ રાખવો જોઈએ એટલે શું કહેશ તું? હારો મળો વખત આવે ને અને એમાં હસવાય ન હસવાય તો કાંઈ નહીં, પણ માંદા પડે ને ત્યાર તો જાવું જ જોઈએ. હા બા, હાસી વાત છે. હારું હાલો આપણે વારું કરી લેવી, આ પાણી ત્યાં લગી ઉકળી જાહે. પણ મારા દીકરાને તો આવવા દે. અને હું એમ કહું છું, તારા હરા એમ કહેતા હતા કે 4 દી કેડે કઈ નાનકાનો ફોન આવ્યો તો, એ આવે છે અહીંયા 2 જણા. હે? હા. હારું લે, કિશનભાઈનું કેદુના યાદ કરું છું. કેટલો વખત થયો મેં એમનું મોઢું નથી જોયું. અને એમાંય ત્યાં નિકિતાર જે દીના લગ્ન થયા છે ને તે દીના દેખાણા જ નથી. જાણ લગ્ન થઈ ગયા ને એને શાંતિ મળી ગઈ. સાચી વાત છે. અને જો ને એ તારા હરાને ફોન કરે, મને કોઈ દી ન કરે. અને મેં કીધું ને કે મારે નનકારે વાત કરવી છે, મને કે તું કર લે ને. પણ મને ક્યાં ફોન જોડતા આવડે છે? એ કે ગોપલીને કે, ગોપલી ક્યાં નવરી છે? એ એક વાતનું હક થઈ ગયું. એ આવી જાય ને અને આ બાજુ તારી તારીખ આવી જાય છે, તો 5 દી મારે જ નહીં રાંધવું પડે. રાંધશે ઈ. તમને રાંધવું તો હમણાંથી ગમતું જ નથી. જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી તમને રાંધવું ગમતું નથી બા. ઈ આવે ને તે હારું લો, હવે મારી દેરાણી રાંધશે ને તમે મારા હાહુ હારા ખાજો તાણે. અને મને હારું હારું ખાવાનું મળી રહેશે. એ નિકિતાના હાથનું લે. પણ એ વાત તો હાચી, પણ એ શહેરમાં તો કેવું રાંધતા હોય ને, ઓલું શું હોય, ચૂલો હોય કાંઈ ગેસનો ચૂલો, એની ઉપર રાંધે. હવે અહીં આવીને તારા જેવું રાંધે ને તો સારું. બધુંય કરશે બા. અને આપણા કિશનભાઈ કઈ ઓછા છે? એને બધુંય ભાવતું શીખાડી દીધું હશે બનાવતા. તું આજકાલના છોકરાઓને સમજતી નથી. ભલે ને માના હાથનું ખાઈને મોટા થયા હોય, પણ પછી બાયડી આવે ને એટલે એના હાથનું જ ભાવે, પછી માના હાથનું ન ભાવે. હાસી વાત છે. હારું હાલો તાણે આપણે જાય અહીંયા રહોડા સુધી, ત્યાં તો આવતા હૈસા. હા, તું તા જા, હું આવી હમણાં. હા.